સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચિંગની વધી રહેલી સતત ઘટના વચ્ચે સુરતના અમરોલી પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસ્તા પડતા રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા મોંઘાદાર મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ બાઇક કબજે કરી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લગધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયાની સૂચના લઈને અમરોલી પીઆઈ જેબી વના તથા સેકન્ડ પીઆઈ એસબી વસાવન ટીમ પેટ્રોલિંગમાં હતી. તે પીએસઆઈ જેજી કામડિયન ટીમના અનામેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ વરવાભાઈ તથા અનામેડ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ ખેતાભાઈની મળેલી બાતમીના આધારે કોસાડ આવત H1ના ગેટ પાસેથી રીઢા મોબાઈલ સ્નેચર મૂળ મહારાષ્ટ્રના બુલઢાણા હાલ અમરોલી સરદારનગરમાં રહેતા વિશાલ ઉર્ફે શેમિયો લક્ષ્મણ અડાગલેને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચિંગ કરેલા આઈફોન મોબાઈલ તથા ચોરીમાં વપરાયેલા સ્પ્લેન્ડર બાઇક મળીને 70,000નો મુદ્દામાલ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો રીઢાની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે ગત 26મી જૂનના રોજ રાત્રિના સમયે અમરોલી શાંતિ નિકેતન સોસાયટી પાસેથી ચાલતા જતા ભાવિન ઉનાગરનો મોબાઈલ સ્નેચિંગ કરી ભાગી છૂટ્યો હતો.